નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાના છીએ ધોરણ 10નું પ્રથમ પરીક્ષા ગણિત વિષયનું મોસ્ટ આઈએમપી. અગાઉ મેં વિભાગ બીનો વિડીયો મૂક્યો જ છે. વિભાગ બીમાં જેટલા પણ આઈએમપી દાખલા છે એ પણ ખાસ જોઈ લેજો. આજે આપણે જોવાના છે વિભાગ સી અને ડી. તો વિભાગ સી અને ડીમાં કેવા કેવા દાખલા પૂછાય? વિભાગ સી 3 માર્ક્સનો હોય છે, તો 3 માર્ક્સના દાખલા હોય, અને વિભાગ ડીમાં 4 માર્ક્સના દાખલા. તો કેવા દાખલા પૂછાય, બરાબર? તો આ સંપૂર્ણ મેં વિડીયો બનાવ્યો છે, તો ખાસ તમે જોજો અને આ દાખલા સૌથી પહેલાં કરજો. પરીક્ષા આવે ને તો આ દાખલા સૌથી તમે પહેલાં કરજો, કેમ કે આમાંથી તમને બેઠી રકમ સાથે મળશે. રકમમાં પણ ફેરફાર થાય નહીં. મોટાભાગના દાખલા પર તમને બેઠા મળશે. અને આ બેઝિકનો આઈએમપી છે, ધોરણ 10 ગણિતનું બેઝિક માટે, બરાબર? તો સ્ટાન્ડર્ડવાળા વિદ્યાર્થીઓને જોવાનો કોઈ પ્રશ્ન નથી, તો ખાસ તમે જોઈ લેજો. હવે જોઈએ મિત્રો વિભાગ સી અને ડી. તો વિભાગ સી કેટલા માર્ક્સનો પૂછાય? તો કે વિભાગ સી પૂછાય છે 18 માર્ક્સનો. કેટલા માર્ક્સનો? તો કે 18 માર્ક્સનો, બરાબર? 18 માર્ક્સનો છે વિભાગ સી. એમાં તમારે લખવાના છે 9 માંથી 6 પ્રશ્નો. ચલો સમજાવું તમને પહેલા કે વિભાગ સી કેટલા માર્ક્સનો? તો કે સી 18 માર્ક્સનો. તમારે લખવાનો હોય છે 9 માંથી 6 દાખલા. કેટલા દાખલા હતા? કે 9 માંથી તમારે 6 દાખલા લખવાના, બરાબર? 3 દાખલા તમને ઓપ્શનમાં મળે. એ જ પ્રમાણે વિભાગ ડીમાં પણ તમને 3 દાખલા ઓપ્શનમાં મળે. આપણે પહેલા વિભાગ સી અને ડી બંને ભેગું જ છે, બરાબર? તો વિભાગ સીમાં તમારે 18 માર્ક્સનો હોય છે, 9 માંથી 6 લખવાના. અને વિભાગ ડી માટે લખીએ તો વિભાગ ડી છે, વિભાગ ડી એ 20 ગુણનો હોય. કેટલા ગુણનો? તો કે 20 ગુણનો. એમાં તમારે 8 માંથી 5 લખવાના. આમાં પણ તમને 3 ઓપ્શન મળે, બરાબર? આ બનાસકાંઠાનું છે. ઓલ ઓવર ગુજરાતમાં તમને આવું આઈએમપી જોવા મળશે. એટલે આ રીતનું તમને જોવા મળશે, બરાબર? પ્રશ્નો તો જોઈ લેજો તમે. તો શરૂઆત કરીએ મિત્રો આપણે. તો પહેલો દાખલો છે કે 2x + 3y = 11 અને x - 2y = -12. લોપની રીતે ઉકેલ શોધો. લોપ અને આદેશ, બરાબર? લોપ અને આદેશના દાખલા તમારા 100% વિભાગ સીમાં આવશે, બરાબર? સાદા પણ આવી શકે અને સંખ્યાવાળા પણ આવી શકે. તમારે સંખ્યા પરથી સમીકરણ બનાવીને પછી લોપની રીતે ઉકેલ શોધવાનો, બરાબર? લોપ અને આદેશ. બીજા નંબરનો દાખલો છે કે 3 અંકની કેટલી સંખ્યાઓ 7 વડે વિભાજ્ય છે? સરવાળો શોધો, બરાબર? 3 અંકની કેટલી સંખ્યાઓ 7 વડે વિભાજ્ય છે? તો પહેલા આપણે 3 અંકની. તો 3 અંકની સંખ્યાની શરૂઆત કઈ થાય? તો કે 3 અંકની સંખ્યાની શરૂઆત થાય 100 થી, બરાબર? 100 ને 7 વડે ભગાય? તો કે ના ભગાય. 101 ને? તો કે ના ભગાય. 102 ને ના ભગાય. 105 ને 7 વડે ભગાય? તો પહેલી મળે આપણને 105. એમાં 7 ઉમેરવાના, 112, બરાબર? 119 આ પ્રમાણે. અને છેલ્લે મળશે આપણને લગભગ 994 જેવું મળે. તો આ સમાંતર શ્રેણી આ રીતે તમારે બનાવવાની. સમાંતર શ્રેણી બનાવ્યા પછી તમારે દાખલો ગણવાનો. એ અને ડી શોધીને પછી સરવાળાનું સૂત્ર મૂકી સરવાળો શોધવાનો. એવો દાખલો, જે સમાંતર શ્રેણીમાં ડી = 7 અને 22મું પદ 149 હોય તો 22 પદોનો સરવાળો શોધો, બરાબર? આ પણ આઈએમપી. એબી વર્તુળનો વ્યાસ છે. સમાંતર શ્રેણીનો દાખલો છે, ચેપ્ટર નંબર 3. એબી વર્તુળનો વ્યાસ છે. વર્તુળનું કેન્દ્ર 2 ને -3 છે. તો બિંદુ એ ના આયામ શોધો. બિંદુ એ ના આયામ શોધવાના આપણે, બરાબર? સમજો આ રીતે છે. તમને ખાલી હિન્ટ આપો. આ વર્તુળ છે, વર્તુળનું આ કેન્દ્ર છે. એ બી વર્તુળનો વ્યાસ છે. ચલો વર્તુળનો વ્યાસ આપણે દોરી કાઢીએ. આ એ બી વર્તુળનો વ્યાસ છે. એ અને બી વર્તુળનો વ્યાસ છે. વર્તુળનું કેન્દ્ર કે વર્તુળનું કેન્દ્ર કયું થાય? કે આ વર્તુળનું કેન્દ્ર આપણે લઈ લેવું. એ છે 2 ને -3. અને બિંદુ એ ના આયામ આપણે શોધવાના છે. અને એ બી વર્તુળનો વ્યાસ છે, બરાબર? તો આપણે એ બી વર્તુળનો વ્યાસ દ્વારા આ દાખલો ગણવાનો છે. અને બિંદુ એ ના આયામ આપણે શોધવાના. મધ્ય બિંદુના આયામનું સૂત્ર મૂકીને મધ્ય બિંદુના આયામનું તમે સૂત્ર મૂકો તો તમને એના બીના એના એક બીના આયામ આપેલા છે આપણને. સોરી, એ મિસ્ટેક છે. બીના આયામ તમે ગોતી નાખજો. બીના આયામ આપેલા છે અને એના આયામ શોધવાના છે. આ થોડીક મિસ્ટેક છે, એટલે મને આ સંખ્યા આકૃતિ મેં દોરી એટલે ખબર પડી. બીના આયામ આપેલા છે ને એના આયામ તમારે શોધવાના છે. એટલે કેન્દ્રના અને બીના આયામ તમને આપ્યા છે, આપણે એના આયામ શોધવાના છે. આ પ્રમાણે દાખલો ગણવાનો, બરાબર? આગળ જોઈએ. કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓ સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે આપતા 7 ઇનામો માટે કુલ ₹700ની જોગવાઈ કરવાની છે. જો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતાં 20 ઓછું હોય તો ઇનામની રકમ શોધો. સ્વાધ્યાય 5.3નો દાખલો છે, બરાબર? સમાંતર શ્રેણી સ્વાધ્યાય 5.3નો દાખલો છે, તો જોઈ લેજો. 2x + 3y = 11 અને 2x - 4y = -24નો ઉકેલ શોધો. અને એવું એમ શોધો જેથી y = mx + 3 થાય.
સ્વાધ્યાય 3.2 બરાબર. સ્વાધ્યાય 3.2 બીજા નંબરનો દાખલો. આદેશની રીતે ઉકેલ શોધવાનો છે. સ્વાધ્યાય 3.2 પહેલા આપણે આદેશની રીતે ઉકેલ શોધવાનો. એક્સ અને વાય મળે. એક્સ અને વાય એટલે કે ચલની કિંમત આપણે આ સમીકરણમાં મૂકીએ તો તમને વાય આપણે એમની કિંમત એમ બરાબર -1 મળે છે. સંપૂર્ણ ચેપ્ટર મેં શીખવાડ્યું જ છે. ના આવડતો હોય તો દાખલો એકવાર જોઈ લેજો. 0.2x + 0.3y બરાબર 1.3 અને 0.4x + 0.5y બરાબર 2.3 આદેશની રીતે ઉકેલ શોધો. પહેલા પોઈન્ટ દૂર કરવાના એટલે +10 વડે પછી આપણે ગુણવાના દરેક સમીકરણને તો તમને સમીકરણ મળે. આના સમીકરણ મળે કયું? તો કે 2x + 3y બરાબર 13 અને બીજું સમીકરણ મળે 4x + 5y બરાબર 23. આ સમીકરણ મળે. સમીકરણ નંબર 1 ના સમીકરણ 2 અને પછી તમારા આદેશની રીતે ઉકેલ શોધવાનો. બરાબર. આગળ છે x + y બરાબર 14 અને x - y બરાબર 4. તો આદેશની રીતે ઉકેલ શોધો. સિમ્પલ દાખલો. બરાબર. આ રીતના પણ પૂછાય, કોઈ પણ દાખલા પૂછે કે પણ આ જે છે એ તમને બેઠે બેઠી રકમ મળે પરીક્ષામાં. બરાબર. બેઠા દાખલા મળે એવા મેં આઈએમપી કાઢ્યા છે કે દરેકે દરેક 2020, 21, 22, 23 અને 24 આ બધાનું એ કરી સંકલન કરી એમાંથી દાખલા તારવેલા છે. બરાબર. અને દર વર્ષે હું આઈએમપી આપું છું. એકવાર તમે મારા અગાઉનો આઈએમપીનો વિડીયો તમે ચેક કરજો. એમાંથી કેટલા માર્ક્સનું પૂછાયું એ પણ તમે ચેક કરી લેજો. બરાબર. પછી આ વિડીયો જોજો. જોઈએ આપણે નેક્સ્ટ હતા 8 દાખલા. બરાબર. આગળ જોઈએ 9મા નંબરનો દાખલો. તો 3x + 4y બરાબર 10 અને 2x - 2y બરાબર 2. લોપની રીતે ઉકેલ શોધો. લોપની રીતે. બરાબર. સિમ્પલ દાખલો છે. બિંદુ 4 - 1 ચેપ્ટર 3 નો બિંદુ 4 - 1 અને -2 અને -3 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓને આમ શોધો. જુઓ ચેપ્ટર 7 યામ ભૂમિતિ એનો 7.2 નો ત્રિભાગ બિંદુ અને 4 ભાગ બિંદુ 3 ભાગ સમાન અને 4 ભાગ સમાન વાળો લગભગ દાખલા નંબર બીજો છે. દાખલા નંબર 9મો કેવો છે એક્ઝેક્ટ મને ખ્યાલ નથી. પણ ત્રિભાગ વાળો અને 4 ભાગ વાળો મોસ્ટ ટાઈમ દાખલા તમને બોર્ડમાં પણ જોવા મળશે. આ બેમાંથી એક દાખલો. બરાબર. તો ખાસ આ ત્રિભાગ વાળો કરી નાખજો. એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી કુલ 90 તકતીઓ છે. જો ખોખામાંથી એક ગોળ તકતી બહાર કાઢવામાં આવે છે તો બહાર કાઢેલી સંખ્યા પૂર્ણ સંખ્યા હોય. કેવી હોય? એક મિનિટ. કેવી હોય? તો કે બહાર કાઢેલી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. તો પહેલી સંખ્યા પૂર્ણ વર્ગ હોય શોધવાની, બીજું 5 વડે વિભાજ્ય હોય શોધવાની અને ત્રીજું પૂર્ણ ઘન સંખ્યા હોય શોધવાની. પૂર્ણ વર્ગ એટલે કે જેનો વર્ગ નહીં કરતો હોય 1, 4, 9, 16 આ બધી પૂર્ણ વર્ગ સંખ્યાઓ. બરાબર. આ પણ મેં ચેપ્ટર આખું શીખવાડ્યું છે સંભાવનાનું. તો તમને ના ફાવતું હોય તો ખાસ એકવાર વિડીયો જોઈ લેજો. આ દાખલો જોઈ લેજો. બરાબર. ના આવડતો હોય તો આગળ જોઈએ મધ્યક શોધો. વર્ગ આપ્યા છે, આવૃત્તિ આપી છે, આપણે મધ્યક શોધવાનું કરીને પછી આ શોધવાનું. દાખલા નંબર 12 છે મધ્યકનો દાખલો. તો જોઈ લેજો. આ મધ્યક શોધવાનો દાખલો છે. બરાબર. દાખલા નંબર 13 બહુલક શોધો. બહુલક વાળો દાખલો છે ચેપ્ટર નંબર 13 નો. આ બંને ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્રના. 14મો દાખલો. એક્સ અક્ષ ચેપ્ટર નંબર 13 માં હાલ ચલાવવાનું ચાલુ જ છે. બરાબર. તમને ના આવડતા હોય તો દાખલા જોઈ લેજો. લગભગ મેં 3-4 દાખલા મૂક્યા છે. મધ્યકની શરૂઆત કરીશ 13.1 ની. તમને ના ફાવતા હોય તો દાખલા જોઈ લેજો. સંપૂર્ણ ચેપ્ટર થોડા દિવસમાં પતી જશે એટલે જોઈ લેજો. 14મો દાખલો. એક્સ અક્ષના બિંદુઓ આપણને આપે છે અને બીના બિંદુ આપે છે. ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે બિંદુને આમ શોધો. ગુણોત્તર વાળો દાખલો આપણને પૂછાય છે. ચેપ્ટર 7નો દાખલો. જે 2 - 5 અને -2 અને 9 થી સમાંતરે હોય તો એક્સ અક્ષ પરનું બિંદુ શોધો. મોસ્ટ ટાઈમ દાખલા ઘણી વાર આવેલું છે. એક્સ અક્ષ પરનું બિંદુ શોધો. આ હતા 15 દાખલા. બરાબર. આ બંને ચેપ્ટર 7ના યામ ભૂમિતિના ચેપ્ટર 7. આ છે ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્રના. આંકડાશાસ્ત્ર બનાવવાનું હાલ મારે ચાલુ જ છે. બરાબર. વિડીયો આગળ જોઈએ મિત્રો આપણે આગળનો દાખલો. બિંદુઓ P 2 - 3 અને 10y વચ્ચેનું અંતર 10 એકમ હોય. મોસ્ટ ટાઈમથી દાખલો. આ દાખલો બેઠે ઘણી વાર પૂછાઈ ગયો. બેઠી રકમ અને ઘણી વાર પૂછાઈ ગયો. બરાબર. ચેપ્ટર 7 નો યામ ભૂમિતિ છે. ચેપ્ટર 7 કે અંતસૂત્ર વાપરવાનું છે. અંતસૂત્ર એટલે ab નો વર્ગ બરાબર x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. અંતસૂત્ર આપણને આપ્યું છે કેટલું? તો કે 10. અંતસૂત્ર મૂકી અને પછી દાખલો ગણવાનો એટલે તમને મળી જાય એની કિંમત જે આવતી હોય. બિંદુઓ -1 અને 7 અને 4 - 3 ને જોડતા રેખાખંડનું 2/3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુને આમ શોધો. ચેપ્ટર 7 નો. જો ચેપ્ટર 7 મેં આખું સંપૂર્ણ ચલાવ્યું છે. ચેપ્ટર 7 યામ ભૂમિતિ. તો તમને દાખલા ના આવડતો એક વાત ખાસ જોજો.
પ્લેલિસ્ટમાં ચેક કરજો આપણી ચેનલ પર, તમને 100% આવડશે. બરાબર, એકવાર તમે દાખલો તમને 100% સંપૂર્ણ દાખલા આવડશે, તો ધ્યાન રાખજો. દાખલા નંબર 18 આ પણ છે. જુઓ, આગળ મેં તમને 3 ભાગ વાળું કીધું હતું, આ 4 ભાગ વાળું ચેપ્ટર 7 નું. કયું? 4 સમાન ભાગો. બિંદુ એ ને બિંદુ આપ્યા છે એ જોડતા રેખાખંડનું 4 સમાન ભાગમાં વિભાજન પરિણામ શોધો. 4 સમાન, 3 સમાન વાળું, 4 સમાન. મોસ્ટ ટાઈમ જોડ્યા 3 ને 4 વાળું તમને દરેક એક્ઝામ ને બોર્ડની એક્ઝામ પણ તમને જોવા મળશે, તો ખાસ કરી નાખજો. તકની એક રમતમાં આ ગોળ તકતી વાળું છે કે કુલ 8 અંક આપેલા છે. બરાબર, 8 તરફ દાખલો દરેક એક્ઝામ મળે. 8 તરફ નિર્દેશ કરે એટલે કે પી ઓફ એ બરાબર કુલ અંક 8 છે, 8 તરફ નિર્દેશ કરે એટલે 8 એકા 8 મળ્યો. બીજું છે અયુગ્મ સંખ્યા. અયુગ્મ એટલે અયુગ્મ કોણ કહેવાય? અયુગ્મ એટલે એકી સંખ્યા. એકી સંખ્યા કઈ મળે? તો કે 1 મળે, 3, 5 અને 7. આ 4 એકી સંખ્યાઓ છે. તો લખીએ આપણે પી ઓફ બી બરાબર છેદમાં આવે 8. અયુગ્મ સંખ્યા કેટલી મળી આપણને? અયુગ્મ એટલે એકી સંખ્યા મળી આપણને 4. તો 4 દુ 8 મળ્યા કેટલા? 1/2. 2 કરતા મોટી સંખ્યા, 2 કરતા મોટી કઈ આવે? તો કે 3 આવે, 4 આવે, 5 આવે, 6 આવે, 7 આવે, 8 આવે. કેટલી મળી? 1, 2, 3, 4, 5 ને 6 મળી. બરાબર, એટલે કે પી ઓફ આ બી હતું, આ પી ઓફ સી બરાબર 6/8. 2 તરી 6, 4 દુ 8. 2 2 ઉડી ગયા તો મળ્યું શું તમને? તો કે 3/4. 9 કરતા નાની સંખ્યા, તો બધી 9 કરતા નાની છે. નાની છે ને? 9 કરતા નાની લખી લેવાનું કે પી ઓફ ડી બરાબર 9 કરતા નાની લખી લેતા કે 8. 8/8 બરાબર 1. બરાબર, 8 તરફ નિર્દેશ કરે એટલે 8 તરફ નિર્દેશ, સોરી હો, ધ્યાન રાખજો, 8 તરફ નિર્દેશ કરે છે. સોરી આ મેં ભૂલ કરી. 8 તરફ નિર્દેશ કરે એટલે કે છેદમાં 8 અને ભાગ્યા 1. 8 એક જ વાર છે, મેં ભૂલ કરી હતી, 8/1 કરે છે. 8 તરફ નિર્દેશ કરે એટલે 8 અંક એક જ વાર છે, એટલે કે 1/8 બરાબર આ જવાબ મળ્યો આપણને. રેડી, આગળ છે પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો અવિભાજ્ય સંખ્યા, 2 અને 6 વચ્ચેની સંખ્યા અને અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના. અવિભાજ્ય સંખ્યા એટલે કઈ સંખ્યા લે? તો અવિભાજ્ય સંખ્યા મળે. અવિભાજ્ય કોને કહેવાય? ચલો, અવિભાજ્ય એટલે કે જે સંખ્યાને માત્ર 2 જ અવયવ પડતા હોય. એક એ સંખ્યા પોતી ને એક 2 જ અવયવ પડતા હોય એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. અને જે સંખ્યાને 2 કરતા વધારે અવયવ પડતા હોય બધી વિભાજ્ય કહેવાય. અવિભાજ્ય સંખ્યા કોઈ કઈ મળે તમને? પાસાને કે 6. 1, 2, 3, 4, 5 ને 6, કુલ 6 પાસા. બરાબર ને? પાસાને એકવાર ફેંકવા, પાસાની 6 બાજુ હોય તો અવિભાજ્ય સંખ્યા કઈ થાય? તો કે 2 થાય, 5 થાય અને 3 થાય. આ 3 અવિભાજ્ય મળી. કઈ મળી? થાય કે 2, 3 ને 5. તો લખીએ આપણે પહેલાનું, તો કે પી ઓફ એ બરાબર 3/6. 3 દુ 6 એટલે કેટલા મળે આપણને? તો કે 1/2 મળે. ચલો, પી ઓફ બી બીજું પરિણામ શોધીએ. 2 અને 6 વચ્ચેની સંખ્યા, તો 2 અને 6 વચ્ચેની સંખ્યા કઈ મળે? તો કે 3 મળે, 4 મળે અને 5 મળે. કેટલી મળી? તો કે 3/6. 3 દુ 6 એટલે 1/2. આગળ લખીએ પી ઓફ સી ત્રીજું પરિણામ. પી ઓફ સી ત્રીજું અયુગ્મ સંખ્યા. અયુગ્મ એટલે એકી સંખ્યા, તો એક એકી સંખ્યા આવે, 3 એકી સંખ્યા અને 5 એકી સંખ્યા. કઈ મળી? તો કે 3/6. 3 દુ 6 બરાબર 1 દુત્યાંશ. જુઓ, 3 નો જવાબ 1 દુત્યાંશ આવ્યો. 1 દુત્યાંશ, 1 દુત્યાંશ, 1 દુત્યાંશ. બરાબર, આ 20મા નંબરનો દાખલો. 21મા નંબરનો 100% આવશે. 21મા નંબરનો દાખલો 100%. આ બંનેમાંથી એક દાખલો તો બંને રાખજો. બંને આવે તો એક તો આ તો આવશે પત્તા વાળો અને કદાચ આ દરેક જોવા મળે છે. સરખી રીતે જે પેલા 52 પત્તામાંથી એક પત્તું કાઢવામાં આવે છે, લાલ રંગનો રાજા, તો લાલ રંગ માટે કે છે રંગમાં 2 રાજા આવે, ખાલી લાલનું કીધું હોય તો 1 આવે એટલે 2/52 એટલે 1/26 તમને જવાબ મળે. મુખ મુદ્રા વાળું પત્તું, તો મુખ મુદ્રા પત્તા એટલે કેવા? તો કે ચિત્રવાળા પત્તા. ચિત્રવાળા પત્તા એટલે કેવા? તો કે ગલુરાણી બાસા, ગલુરાણી બાસા, ગલુરાણી બાસા અને ગલુરાણી બાસા. ચોકટ, લાલ, ફલ્લી અને કાળીમાં કુલ 12 મુખ મુદ્રાવાળા પત્તા આવે તો 12/52 જે મળે તમારો જવાબ, ભાગોળા દેવાના. લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું, તો લાલ રંગમાં કેવા આવે? તો કે લાલ રંગના 3 આવે, લાલ રંગના 6 થાય, લાલના 3 અને ચોકટના 3, કુલ લાલ રંગમાં જ આવે. 3 ને 3 6, 6/52 પછી ભાગોળા દેવાનું. લાલનો ગુલામ, તો લાલનો ગુલામ એક જ ભાઈ. બરાબર, લાલ રંગનું કહેતો ગુલામ 2 થતા, પણ લાલનો ગુલામ એટલે 1/52. એ જ પ્રમાણે કાળીનું પત્તું, તો કુલ કાળીના 13 પત્તા છે. કાળા રંગનું કીધું હોત તો 13 કાળીના અને 13 ફલીના, 13 દુ 26 થતા, પણ કાળીનું પત્તું એટલે ખાલી 13/52. ચોકડની રાણી, તો ચોકડની રાણી એક જ ભાઈ, 1/52. પણ રાણી એવું કીધું હોય તો 4/52. ચલો, એકા મળવાની સંભાવના, એકા આપણને 4 મળે એટલે 4/52.
કાળા રંગના એકા મળવાની સંભાવના, કાળા રંગના એકા 2 આવે એટલે 2/52, બરાબર. આ પ્રમાણે ધ્યાન રાખજો, આ બંનેમાંથી એક દાખલો 100% આવશે. આગળ જોઈએ મિત્રો આપણે ચોથા નંબરનું પેજ. કુલ 41 દાખલા છે, બરાબર. 41 દાખલા તમે કરો એટલે તમારો વિભાગ સી અને ડી પરફેક્ટ, એના બહારનો તમને દાખલો ના જોવા મળે. આગળ છે થેલ્સનો પ્રમેય સાબિત કરો અથવા સમપ્રમાણતાનો પ્રમેય સાબિત કરો. 100% જ આવવાનું છે, ખબર પડે. થેલ્સનો પ્રમેય જ આવવાનું છે, તો કરી જ નાખજો ભાઈ, આંખો બંધ કરીને. સમપ્રમાણતાનો પ્રમેય આ જ પૂછાવાનું. જો ચેપ્ટર 10 આપણે નથી, ચેપ્ટર 10 કયું હતા કે વર્તુળ નથી. કદાચ વર્તુળ ચેપ્ટર હોત ને તો 10.1 ને 10.2 આ બેમાંથી એક પ્રમેય આવતો, એ વિભાગ સીમાં આવતો, બરાબર. પણ આપણે ખાલી એક જ ચેપ્ટર છે, છઠ્ઠું, અને છઠ્ઠામાંથી પૂછાવાનું એટલે કયો કે સમપ્રમાણતાનો થેલ્સનો પ્રમેય, એક જ છે બંને. આ સૂચના તમને મારી હોય 4 માર્ક્સનું લઈ લેજો મફતિયાલા, બરાબર. આગળ છે કે 2 સમતોલ પાસાને એકવાર ઉછાળવામાં આવે. સમતોલ પાસાવાળો ફરતી આવે, મેં આવડે તમને શીખવાડ્યું. પણ 2 સમતોલ પાસા, પરિણામ કેટલા મળે તો કે 36 પરિણામ મળે. કુલ 36 પરિણામ તમારે લખવા પડે અને પછી દાખલો ગણવો પડે. 36 પરિણામ યાદ છે ને, આ રીતે લખવાના. સોરી હા, બરાબર લખી નાખીએ આપણે, લખાયું કરી દઈએ. 36 પરિણામ કયા મળે તમને તો જોઈ લો. આ રીતે 36 પરિણામ મળે, યાદ આવતા હોય. 1 1 1 2 1 3 1 4 1 5 અને 1 6 એ પ્રમાણે 2 1 2 3 2 4, બરાબર. એ પ્રમાણે કુલ 36 પરિણામ મળે. પછી આ દાખલો ગણવાનો. સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ 7 અને પદોનો સરવાળો 49 અને 17 પદોનો સરવાળો 282 હોય તો પ્રથમ n પદોનો સરવાળો શોધો. સ્વાધ્યાય 55 નો દાખલા નંબર 3 નો દાખલો છે. દાખલા નંબર 3 નો P2 છે, બરાબર. જોઈ લેજો. માહિતી દેશ 525 છે, કુલ 100 હોય તો x શોધો. મોસ્ટ ટાઈમ દાખલો લે. x y શોધો, મધ્ય શોધવાનો દાખલો, મોસ્ટ ટાઈમ દાખલો કરી નાખજો, 4 માર્ક્સ જોઈતા હોય તો. કારણ કે વિભાગ ડી માં 2 સંભાવના દાખલા અને 2 આંકડા શાસ્ત્ર દાખલા પૂછાય. કુલ 4 દાખલા પૂછાય, તમારે 5 જ લખવાના. ખાલી 2 ચેપ્ટર કરો ને તો ઈનફ છે, બધું આવડી જાય, બધું પૂરું થઈ જાય, બરાબર. તો જોઈ લેજો. નીચેનું કોષ્ટક 35 શહેરોમાં સાક્ષરતા દર આપે છે, તો સાક્ષરતા દરનો મધ્યક શોધો. મધ્યક વાળો તમને આવડશે, બરાબર. 45 થી 55, 55 થી 65, 65 થી 75, 75 થી 85 અને 85 થી 95. એટલે અંતર કેટલા થાય કે 10 નું. એટલે કઈ રીત આવે તો કે પદ વિચલનની રીત આવે. પદ વિચલન માટે યાદ આવે છે, પદ વિચલન માટે કેટલા કોષ્ટક તો કે 5 કોષ્ટક. પહેલો આવૃત્તિ, બીજો બોલો સોરી પેલો આવશે વર્ગ, બીજા નંબરમાં આવૃત્તિ, ત્રીજા નંબરમાં મધ્ય કિંમત. મધ્ય કિંમતને કહેવાય xi, આવૃત્તિને કહેવાય fi. ચોથા નંબરનું કોષ્ટક ui બરાબર xi માઇનસ a ભાગ્યા h. અને પાંચમા નંબરનું કોષ્ટક fi ui. આ 5 કોષ્ટક, બરાબર. આ કોષ્ટક પ્રમાણે તમે દાખલો ગણો, બરાબર. વર્ગો સરખા છે એટલા માટે પદ વિચલનની રીત અને પછી સૂત્ર મૂકવાનું પદ વિચલનનું. x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi ગુણ્યા h. કિંમત મૂકો એટલે તમને સાદુરૂપ મળે. 4 માર્ક્સનો દાખલો લે. 27મો નંબરનો દાખલો બહુલક શોધો. તો વર્ગ અને આવૃત્તિ આપે છે. બહુલકનું સૂત્ર મૂકવાનું, એકદમ સિમ્પલમાં સિમ્પલ દાખલો બહુલકનો. પણ પહેલા કેવું હતું કે પહેલા બહુલકનો દાખલો વિભાગ સીમાં જ આવતો હતો. હવે વિભાગ સીમાં પણ પૂછાય છે, ડીમાં પણ પૂછાય ને વિભાગ બીમાં પણ અમુક પૂછેલા છે, બરાબર. જે હાવ સિમ્પલ હોય એકદમ નાનો એ વિભાગ બીમાં પૂછે. થોડુંક એ પ્રમાણે હોય તો સીમાનો થોડુંક લેવલ વાળો હોય વિભાગ ડીમાં આવે. તો ધ્યાન રાખજો, બહુલક વાળો દાખલો 100% આવવાનો જ છે, તો કરી નાખજો. જોઈ લેજો દાખલો, આ ઘણી વાર પૂછાયેલો છે આ જ રકમ, બરાબર. આગળ જોઈએ આપણે આગળ જોઈ લો 28મો નંબરનો દાખલો. જો a અને b અનુક્રમે -2 અને -2 અને 2 અને -4 હોય, જેથી ab બરાબર 3/7 થાય અને બિંદુ p રેખાખંડ ab પર આવેલ હોય તો બિંદુ p નામ શોધો. ચેપ્ટર નંબર 7 યામભૂમિનો દાખલો. ચેપ્ટર નંબર 7 યામભૂમિનો લગભગ 7મો કે 8મા નંબરનો દાખલો છે. 7.2 નો 7મા કે 8મા નંબરનો દાખલો. અને આ જ દાખલો સ્ટાન્ડર્ડમાં પણ આવે છે, તો સ્ટાન્ડર્ડ વાળા કરી નાખજો. દાખલો લેવલ વાળો છે, સ્ટાન્ડર્ડમાં પૂછાય એવો, પણ 2 પરીક્ષામાં 2 વખત પ્રથમ પરીક્ષામાં એ બેઝિકમાં પૂછેલો છે, એટલા માટે આ મેં ફરતી કાઢ્યું છે, બરાબર. અને પૂછાય એવો દાખલો છે લેવલ વાળો, તો કરી નાખજો. 28મો નંબરનો દાખલો. આગળ 29મો an બરાબર 4, d બરાબર 2, sn બરાબર -14 આપેલ હોય તો
એન અને એ શોધો. એન અને એ તમારે શોધવાના, બરાબર, આપેલ હોય તો. 5.3નું દાખલા નંબર ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી સ્વાધ્યાય 5.3નું દાખલા નંબર 3 કંઈક પેટું છે, જોઈ લેજો. 1 થી 4માં પેટું છે, બરાબર, જોઈ લેજો. એક ભૂરો અને એક રાખોડી એમ બે પાસાવાળો, પત્તાવાળો અને સિક્કાવાળો, આ ત્રણ તો તમારે ફાઇનલ કરવાના. આ ત્રણ દાખલા ફરતા જ આવે છે, પાસાવાળો, સિક્કાવાળો, પત્તાવાળો, બરાબર. તો જોઈ લેજો. પાસાવાળો દાખલો છે. આગળ મધ્યકનો મોસ્ટ આઈએમપી દાખલો, મધ્યકનો દાખલો છે મોસ્ટ આઈએમપી, બરાબર. ખૂટતી આવૃત્તિવાળો દાખલો. મધ્યકની કિંમત આપી હોય, સ્વાધ્યાય 5.3નો આ દાખલો. સ્વાધ્યાય કયું કે સ્વાધ્યાય 5.3 સોરી સ્વાધ્યાય 13.1 આંકડાશાસ્ત્રમાં દાખલા નંબર 3 કયો દાખલો? તો કે મધ્યકની કિંમત 18 હોય તો ખૂટતી આવૃત્તિ એફ શોધો. તો ખૂટતી આવૃત્તિ એફ બરાબર તમને 20 જવાબ મળે. તમને જવાબ હાથે કહું, બરાબર, કરી નાખજો. કેમ કે વડે મારે હાલ વિડીયો બનાવવાનું ચાલુ છે એટલે તમને પરફેક્ટ, બરાબર. સ્વાધ્યાય 13.1 દાખલા નંબર 3 મધ્યક 18 આપ્યો હોય તો ખૂટતી આવૃત્તિ એફ શોધો. 100% આવશે, લ્યા, કરી નાખજો. આગળ મધ્યસ્થવાળો દાખલો, આ પણ આઈએમપી. આ બંને આઈએમપી. દર વખતે ફેરવીને પૂછે, લ્યા, ખબર પડે છે. બોર્ડની એક્ઝામ પણ, બોર્ડના પેપર પણ તમે ચેક કરજો. આ બે દાખલા જોવા મળશે બોર્ડના પેપરમાં, તમે ચેક કરી જોજો, બરાબર. મધ્યસ્થ 28.5 હોય તો એક્સ અને વાય શોધો. આ આપણે રકમ આપી છે, એક્સ અને વાયની કિંમત આપણે શોધવાની. પહેલાં મધ્યસ્થ શોધવાનો, મધ્યસ્થ મળે પછી એક્સ અને વાયની કિંમત આપણે શોધવાની. તેથી પ્રમાણનો દાખલો કે સમાંતર શ્રેણીમાં A12 બરાબર 37, D બરાબર 3 આપેલ હોય તો A અને S12 શોધો. સ્વાધ્યાય 5.3નું દાખલા નંબર 3નું લગભગ 4થા નંબરનું પેટું છે. સ્વાધ્યાય 5.3 સમાંતર શ્રેણી એનું દાખલા નંબર 3નું 4થા નંબરનું પેટું છે, એવું લાગે મને. 3 4થા નંબર જોઈ લેજો, બરાબર. ભાઈ ઘણા બધા વર્ષથી ધોરણ 10 ભણાવું છું અને મારા એક્સપિરિયન્સ પ્રમાણે હું તમને કહું કે આટલું કરો એટલે ઇનામ છે. આમાંથી તમને મોટા ભાગનું મળે, બરાબર. તો કરી નાખજો, સારા માર્ક્સ લાવો તો. છેલ્લું પેજ છે, આપણે કુલ 42 દાખલા છે. છેલ્લું પેજ. બે સંખ્યાનો તફાવત 26 છે. એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 3 ગણી છે તો તે બે સંખ્યાઓ શોધો. સ્વાધ્યાય ચેપ્ટર નંબર 3 કયું? કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં એનો દાખલો છે. પહેલાં તમારે સમીકરણ બનાવવાનું. સમીકરણ બનાવ્યા પછી આપણે તમારી કિંમતો શોધવાની. આઈએમપી દાખલો છે, વિભાગ સીમાં પૂછાય. સમાંતર શ્રેણી A બરાબર 2, D બરાબર 8, SN બરાબર 90 આપેલ હોય તો N અને N શોધો. સ્વાધ્યાય 5.3નો દાખલો છે, બરાબર. 5.3નો દાખલા નંબર 3નું પેટું છે, જોઈ લેજો. સમાંતર શ્રેણી 24, 21, 18ના કેટલા પદોનો સરવાળી છૂટી થશે? સિમ્પલ દાખલો છે, જોઈ લેજો. બિંદુઓ 4 - 3, 8, 5 ને જોડતા રેખાખંડનું 3/1 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુ નામ શોધો. આ ગુણોત્તર વાળો પૂછાય છે. એક 2/5 ગુણોત્તર અને 3/1. આ બંને ગુણોત્તર વાળા બે દાખલા છે, તો ખાસ કરી નાખજો. ચેપ્ટર નંબર 7નું છે. એક સમાંતર શ્રેણીમાં કુલ 50 પદ છે. જો ત્રીજું પદ 12 અને છેલ્લું પદ 106 હોય તો 29મું પદ શોધો. સમાંતર શ્રેણીનો દાખલો, ચેપ્ટર નંબર 5. સુબ્બારાવ ને રામકલી, આ બેમાંથી એક દાખલો મળે. 39 ને 40. સુબ્બારાવ ને રામકલી મોસ્ટ આઈએમપી દાખલા છે, બરાબર. આ દાખલા જૂની ટેક્સ્ટ બુક હતી ને, GCRT એમાં પણ હતા, બરાબર. અને અત્યારે આમાં પણ છે, પણ આમાં ખાસ કરીને પૂછતા નથી. પણ આ મોસ્ટ આઈએમપી દાખલા સુબ્બારાવ ને રામકલી બંને સ્વાધ્યાય 55 19 અને 20મા નંબરનો દાખલો. તો કરી નાખજો, બરાબર, કે પૂછાય એવા દાખલા. A બરાબર 5, D બરાબર 3, N બરાબર 50 આપેલ હોય તો N અને SN ની કિંમત શોધો. અને આ 42મા નંબરનો દાખલો જોઈ લો. તો આ તો મિત્રો વિભાગ સી કે જે 18 ગુણનું અને વિભાગ ડી કે જે 20 ગુણનું. કુલ તમારે કેટલા? તો કે 38 ગુણનું આઈએમપી. અને અગાઉ મેં વિભાગ બીનો પણ વિડીયો મૂક્યો જ છે, બરાબર. તમારે વિજ્ઞાનનું આઈએમપી જોઈતું હોય અને વિભાગ એ આનો પણ જોઈતો હોય તો મને કોમેન્ટ કરજો અને વિડીયોને જેમ પણ એમ શેર કરજો તો તમને વિભાગ એ પણ મળી જશે. અને વિજ્ઞાનનું આઈએમપી ટોટલી એ પણ તમે મને કહેજો, બરાબર. તો વિજ્ઞાનનો પણ આપણે મસ્ત વિડીયો બનાવીશું, વિભાગ BCDના આવી પ્રશ્ન. અગાઉ મેં સામાજિકના પણ છે, એ પણ તમે ચેક કરજો, વિડીયો મૂક્યો છે. સામાજિકના પ્રશ્નોમાંથી પણ કેટલા પૂછાય એ જોઈ લેજો. અને તમારા દરેક એક્ઝામના પેપર, પ્રથમ પરીક્ષા, બીજી પરીક્ષા અને બોર્ડની પરીક્ષા બધાના પેપર પણ મૂકેલા છે, એ પણ તમે જોઈ લેજો, બરાબર. એટલે તમને હિન્ટ આવે કેવા દાખલા પૂછાય, કેવા પ્રશ્નો પૂછાય. તો ખાસ એ પણ મેં આપણી ચેનલમાં મૂકેલા જ છે. તો એકવાર પ્લેલિસ્ટમાં જઈને ચેક કરજો. વિજ્ઞાનના, સામાજિકના દરેક ધોરણના મૂકેલા છે પ્રશ્નો, પણ એ અમુકના શોર્ટ વિડીયો પ્રમાણે મૂક્યા છે. ધોરણ 10, 11, 12ના પણ 11, 12ના પણ દરેક વિષયના પેપર મૂકેલા છે શોર્ટ વિડીયોમાં. પણ તમારે જોવા હોય એકવાર ખાસ ચેક કરજો. થેન્ક યુ મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.